હવે વાત કરીએ મેઘરાજાની। સુરતમાં આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે આ આગાહી કરી છે। તે મુજબ આગામી દિવસમાં સુરતમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે। મહત્વપૂર્ણ છે કે રાજ્યમાં વિધિવત રીતે ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે। ચોમાસું બેસી ગયું છે, ત્યારે સુરતમાં પણ આગામી સમયમાં ધોધમાર વરસાદ થવાની આગાહી વ્યક્ત કરાઈ છે, જેને કારણે કલેક્ટરે ટીડીઓને સૂચના પણ આપી દીધી છે। સાવચેતીના ભાગરૂપે પગલાં લેવા માટે લેખિતમાં પણ જાણ કરવામાં આવી છે। 2 દિવસથી સુરતમાં વરસાદી માહોલ છે અને બસ સુરતમાં પણ વરસાદ ધોધમાર પડશે અને ત્યારબાદ હાલાકીનો સામનો સુરતવાસીઓને કે આસપાસના લોકોને ન કરવો પડે તેના માટે તકેદારીના પગલાં લેવા માટે સૂચનાઓ આપી દેવામાં આવી છે। બોટાદ શહેર અને જિલ્લામાં વાવણી લાયક વરસાદ થતા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ ફેલાયો છે। શુક્રવારે સાંજે અને શનિવારે પણ વરસાદનું આગમન થતા લોકોને ગરમીથી રાહત મળી। રસ્તા પર અને ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા। ખેડૂતોએ વાવણી માટે ખેતરો ખેડીને તૈયાર રાખ્યા હતા। તેવામાં વરસાદે વધુ રાહ ન જોવડાવતા સમયસર આગમન કરતા ખેડૂતોમાં ખુશી વ્યાપી ગઈ છે। વીટીવી સંવાદદાતા રાજેશ પારૈયા ફોનલાઈન પર જોડાઈ ગયા છે, તેઓ સાથે વાત કરીએ। રાજેશ, બોટાદની જો વાત કરવામાં આવે તો વરસાદને લઈને પરિસ્થિતિ શું છે અને સાથે જ ખેડૂતોએ કેવા પ્રકારના પાક લેવાની તૈયારીઓ શરૂ કરી છે? ચોક્કસ વાત કરવામાં આવે તો આ વર્ષે ચોમાસું જે વહેલું શરૂ થયું છે, જેને લઈને ખેડૂતોમાં એક અનેરો આનંદ છે। કારણ કે હંમેશા ખાસ કરીને વાત કરીએ તો ચોમાસું છે 15 જૂનથી સક્રિય થતું હોય છે, પરંતુ વહેલા વરસાદને લઈ ખેડૂતોમાં આનંદ છે। ચોક્કસથી વાત કરવામાં આવે તો બોટાદ શહેર તેમજ બોટાદના ગઢડા, રાણપુર અને બરવાળા શહેરના તમામ વિસ્તારોમાં આજે વહેલી સવારથી જ વરસાદની શરૂઆત થઈ છે અને ગઈકાલે પણ વરસાદ હતો, આજે પણ વહેલી સવારથી વરસાદ શરૂ થયો છે। ત્યારે ખાસ કરીને ચોક્કસ વાત કરીએ તો ગઢડાની અંદર વહેલા સવારના 6 થી 7:30 સુધીનો એટલે કે 1.5 કલાકની અંદર 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો ખાબક્યો છે, જેને લઈ ખેડૂતોમાં પણ આનંદ છે અને વાવણી લાયક આ વરસાદ થવાથી હાલ ખેડૂતો ખાસ કરીને સૌરાષ્ટ્ર વિભાગની વાત કરીએ તો સૌરાષ્ટ્ર વિભાગની અંદર મગફળી અને કપાસનો વાવેતર વધારે થતું હોય છે, ત્યારે કપાસિયા સોંપવાની કામગીરી ખેડૂતોએ શરૂ કરી છે અને ખેડૂતોમાં આનંદ છે। જી સંજીવ, આભાર। તો આ તરફ વલસાડ જિલ્લામાં સતત બીજા દિવસે પણ સમગ્ર તાલુકાઓમાં મેઘાએ તોફાની બેટિંગ કરી હતી। આ વખતે આકાશી વીજળીનું પ્રમાણ એટલું વધારે હતું કે લોકોમાં ભયનો માહોલ છવાયો હતો। જિલ્લામાં સૌથી વધારે વરસાદ વલસાડ તાલુકામાં નોંધાયો છે। છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા વરસાદના આંકડા જોઈએ તો છેલ્લા 3 દિવસથી વાદળછાયા વાતાવરણ વચ્ચે લોકો બફારો અનુભવતા હતા, ત્યારે આજે મેઘાએ મહેર કરતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ। સૌથી વધારે વરસાદ વલસાડ શહેરમાં ખાબક્યો। 24 કલાકમાં 5 ઇંચ જેટલો વરસાદ નોંધાતા શહેરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા। છીપવાડા, નાની તાઇવાન, મોગરાવાડી, ગરનાળા, ધોબી તળાવ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા। પહેલા જ વરસાદમાં પાણી ભરાતા વલસાડ નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી ગઈ છે। વીટીવી સંવાદદાતા માનવ ઠાકોર જોડાઈ ગયા છે। માનવ, વરસાદને લઈને અત્યારે વલસાડમાં પરિસ્થિતિ શું છે? જે રીતે 5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, શું અત્યારે પણ વરસાદ ચાલી રહ્યો છે, ધીમો પડ્યો છે, પાણી ઓસર્યા છે કે કેમ, શું પરિસ્થિતિ? સંજીવની, જે વરસાદના જો વાત કરું તો અત્યારે હાલ પણ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। જો કે વલસાડની આજુબાજુ જે દરિયા કિનારો છે તેના કારણે ભારે વરસાદ પડ્યા બાદ જો 1 કલાક પર જો વરસાદ વિરામ લે તો પાણી છે એ દરિયામાં જતું રહેતું હોય છે, એટલે અત્યારે હાલ પરિસ્થિતિ સારી છે। પરંતુ રાત્રે જે રીતે ગાજવીજ સાથે વરસાદ પડેલો અને વલસાડ શહેરમાં 5 ઇંચ વરસાદ પડતા જે અમુક જે નીચાણવાળા વિસ્તાર છે તેઓની પરિસ્થિતિ થોડી બગડી હતી, કારણ કે જે નીચાણવાળા વિસ્તારોમાં જો વાત કરું તો છીપવાડા, નાની તાઇવાડ, મોગરાવાડી વિસ્તાર અને ધોબી તળાવ આ વિસ્તારોના નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી સુધી પહોંચી ગયા હતા। તેથી પ્રથમ વરસાદમાં જ જે આ લોકો વિસ્તારના લોકોને ખુશીના બદલે એક ચિંતાનું મોજું ફરી વળ્યું હતું। અને જો ખેતીની વાત કરું તો અહીંયા જે અન્ય જે કઠોળને પાક પકવતા ખેડૂતોમાં ઉત્સાહનો માહોલ છે, પરંતુ જે કેરી પકવતા જે લોકો છે તેઓમાં હાલ ચિંતા જોવા મળે છે, કારણ કે હજી પણ આંબા ઉપર મોટા પ્રમાણમાં કેરી ઝૂલી રહી છે અને આ વખતે જે વરસાદ છે એ 10 દિવસ વહેલો છે, તેના કારણે જે કેરી બીડવાનો સમય છે તે ઓછો પડતા જે કેરી પકવતા જે વાડીના માલિકો છે તેઓમાં ચિંતાનો માહોલ છે। જી સંજીવની। માનવ, જે રીતે આપ જણાવી રહ્યા છો કે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, આ પાણીના નિકાલ માટે
કે પછી આગામી સંજોગોમાં આવો વરસાદ પડે અને પાણી ન ભરાય તેના નિકાલ માટેની કોઈ વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી હતી ખરી? સંજીવની, ખાસ કરીને જે 2 દિવસમાં વરસાદ પડ્યો છે તેમાં મોગરાવાડી વિસ્તારોના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને પ્રી મોન્સૂન જે કામગીરી થવી જોઈએ અને જે ખાસ કરીને જે ગટરો અને કાંસ છે તેમાંથી કચરો દૂર થવો જોઈએ એ ન થવાના કારણે જ આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે. જો કે પ્રથમ વખત 5 ઇંચ જેટલો ભારે પડવાથી આ પ્રકારનો માહોલ સર્જાયો હતો અને વલસાડના જો તાસીરની વાત કરું તો દિવસમાં 10 ઇંચ વરસાદ પડે એ સામાન્ય હોય છે. તેથી જો પાલિકા હજી પણ આગામી દિવસોમાં આ પ્રકારનો જે પ્રી મોન્સૂન કામગીરી નહીં કરે તો વધારે પાણી ભરાવાની સંભાવના છે. દર વર્ષે આ પ્રકારના નીચાણવાળા વિસ્તારોમાં અનેકવાર પાણી ભરાય છે અને 1-2 વાર તો પૂર પણ આવી જતા હોય છે, કારણ કે પૂનમ જેવો માહોલ હોય છે તો દરિયો પાણી ન સ્વીકારે તો જે પાણી છે એ નીચાણવાળા વિસ્તારોમાં પણ ઘૂસતું હોય છે. તેથી પાલિકા તાત્કાલિક જ આ પ્રકારના પગલા લે તે ખૂબ જરૂરી છે. તો આ બાજુ વાપીના જે વિસ્તાર છે વાપીમાં પણ 60 થી 65 મિલીમીટર વરસાદ પડ્યો હતો અને તેના કારણે પણ વાપીના કેટલાક વિસ્તારોમાં પણ 8-25 સર્જાઈ. પાલિકાના જે પ્રી મોન્સૂન કામગીરી છે તેમાં નબળાઈ હોવાથી તેમાં ખાસ એક વાત જણાવું કે જે વાપીના અનેક વિસ્તારોમાં હજી ખોદકામ ચાલુ છે અને તે ખોદકામમાં પણ જે ગાડીઓ ફસાવી અથવા તો વાહન ચાલકો ફસાવાની પરિસ્થિતિ સર્જાવાની શરૂઆત થઈ ગઈ છે. તેથી પાલિકા તાત્કાલિક આ ખાડાઓ દૂર કરે તેવી માંગ ઉઠી છે. જી સંજીવની, માનવ માહિતી માટે આભાર. ચોમાસું 15 જૂનના નિયત સમય કરતા 6 દિવસ વહેલું પ્રારંભ થયું છે. શુક્રવારે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં 1.5 થી 5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો, જેના કારણે ધરતીપુત્રો ખુશખુશાલ થઈ ગયા. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અનેક સ્થળોએ ખેડૂતોએ વાવણી પણ આરંભી દીધી છે. વાત અમદાવાદની કરીએ તો અમદાવાદમાં મોડી રાતથી ઝરમર વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. છેલ્લા 2 થી 3 દિવસથી રાજ્યના છૂટાછવાયા વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે રાજ્યના વલસાડ, અમરેલી, પાલીતાણા, જૂનાગઢ, ભાવનગર અને બોટાદમાં મેઘરાજાએ ધમાકેદાર ઇનિંગ કરી. રાજ્યમાં પડી રહેલી કાળઝાળ ગરમીમાંથી લોકોને રાહત મળી અને સતત ધીમી ધારે વરસી રહેલા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી. ખાસ કરીને નાના બાળકોએ પાણીમાં નહાવાનો પણ આનંદ માણ્યો હતો. પહેલા દિવસ વરસાદમાં જ કેટલીક સોસાયટીમાં પાણી ભરાઈ જવાના બનાવો પણ સામે આવ્યા. આ સાથે વરસાદના આગમનથી ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. જૂનમાં મેઘરાજાની જમાવટ. મેઘરાજાએ સમગ્ર ગુજરાતમાં દસ્તક દીધી અને અનેક જિલ્લાઓમાં મેઘમહેર જોવા મળી રહી છે. ત્યારે કચ્છ અને ભરૂચમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. શહેરના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. જોકે છેલ્લા ઘણા સમયથી શહેરમાં 40 થી 44 ડિગ્રી તાપમાન નોંધાયું. ત્યારે મેઘરાજાએ પધામણી કરતા ખેડૂતોમાં આનંદની લાગણી છે. તો રાજ્યમાં વિધિવત રીતે ચોમાસાનું આગમન થઈ ગયું છે. અલગ અલગ શહેરોની સ્થિતિ વિશે આપણે વાત કરી રહ્યા છીએ. ક્યાં કેટલો વરસાદ નોંધાયો છે, કેવી પરિસ્થિતિ છે. કોઈ શહેરોમાં ધમાકેદાર તો કોઈ શહેરોમાં ધીમી ધારે વરસાદ નોંધાવી રહ્યા છે. ત્યારે વડોદરાની પરિસ્થિતિ કેવી છે તે વિશે પર માહિતી મેળવીએ. માનુ ચાવડા જોડાઈ ગયા છે. માનુ, વડોદરાની જો વાત કરવામાં આવે, વરસાદી માહોલ કેવો જણાઈ રહ્યો છે? સંજીવની, વડોદરામાં કહી શકાય કે રાત્રે પ્રથમ વરસાદ થયો છે. વડોદરાના જે કારેલીબાગ વિસ્તાર છે અને અન્ય જે વિસ્તારો છે એની અંદર રાત્રે હળવા ઝાપટા પડ્યા હતા. હજુ મધ્ય ગુજરાતમાં વરસાદની પધરામણી નથી થઈ એવું કહી શકાય, કારણ કે મધ્ય ગુજરાતના વડોદરા છે, ભરૂચ છે, છોટાઉદેપુર, મહીસાગર આ તમામ જિલ્લાઓમાં હજુ વરસાદ આવ્યો નથી. પરંતુ ગઈ રાતે જે ધીમી ધારે વરસાદ શરૂ થયો છે, હળવા ઝાપટા વડોદરામાં પણ પડ્યા હતા અને અન્ય જિલ્લાઓમાં પણ વધારે ઓછા પ્રમાણમાં વરસાદ પડ્યો છે. જે રીતે જે રીતે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ શરૂ થયો છે, હજુ 2-1 દિવસ પછી વિધિવત ચોમાસાની મધ્ય ગુજરાતમાં શરૂઆત થાય એવી શક્યતા છે. પરંતુ ગઈકાલે રાત્રે જે હળવા ઝાપટા પડ્યા છે, વત્તા ઓછા પ્રમાણમાં જે વરસાદ થયો છે, આ ઉપરાંત વાતાવરણમાં પણ ઠંડક પ્રસરાઈ છે અને લોકોને આશા જાગી છે કે હવે ચોમાસાની શરૂઆત થઈ છે. આજે રાત્રે જે રીતે છૂટો છવાયો વરસાદ વડોદરામાં થયો છે એ પ્રમાણે હવે વરસાદનું આગમન, વરસાદ દસ્તક દઈ રહ્યો હોય એવું લોકોને આશા જાગી છે. આ ઉપરાંત જે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે એટલે લોકોએ જે 40-42 ડિગ્રી ગરમી હતી એમાંથી પણ રાહત મેળવી છે
અને લોકોએ જે પ્રફુલ્લિત વાતાવરણ છે એ પણ અત્યારે વડોદરામાં સર્જાયું છે. સંજીવ, માનું માહિતી માટે આપનો આભાર. તો આપને જણાવી દઈએ, રાજ્યમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે. વિધિવત રીતે ચોમાસાનો પ્રારંભ થઈ ગયો છે, ત્યારે તમામ લોકોએ ગરમીમાંથી છુટકારો મેળવીને આનંદ વ્યક્ત કરી રહ્યા છે. ખાસ કરીને ખેડૂતો વરસાદથી લઈને ખૂબ જ ખુશ જણાઈ રહ્યા છે. રાજકોટથી કેવલ પણ જોડાઈ ગયા છે. કેવલ, સમયનો અભાવ છે, ખૂબ જ ટૂંકમાં જાણવા માંગીશું રાજકોટમાં વરસાદી માહોલની શું સ્થિતિ? જી સંજીવની, ખાસ કરીને વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં જે રીતે મેઘરાજાનું આગમન થયું છે તે રીતે રાજકોટમાં પણ આજે વહેલી સવારથી વરસાદ શરૂ થયો છે. ખાસ કરીને તમને જે દ્રશ્યો જે છે બતાવવા માંગીશ કે રાજકોટ શહેરમાં આજે સવારથી જ વરસાદ જે છે એ શરૂ થઈ ગયો છે. એક રીતે કહી શકાય કે મેઘરાજાની જે રીતે એન્ટ્રી થઈ છે તેને લઈને લોકો જે છે એમાં ખૂબ જ ખુશી જોવા મળી રહી છે. ખાસ કરીને જો સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં જે રીતે જસદણ, ગોંડલ, જેતપુર સહિતના વિસ્તારો જે છે તેમાં પણ વરસાદ પડ્યો હતો. અને ખાસ કરીને જસદણની જો વાત કરવામાં આવે તો જસદણમાં 5 ઇંચ જેટલો વરસાદ પડી જતા ખેડૂતોએ વાવણી જે છે શરૂ કરી હતી. અને તે રીતે આજે કહી શકાય કે રાજકોટમાં પણ અત્યાર સુધીનો 5 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે. પરંતુ આજે સવારથી જે રીતે મેઘરાજાનું આગમન થયું છે તેને લઈને લોકોમાં ખુશી જોવા મળી રહી છે. અને લોકો એવું ઈચ્છી રહ્યા છે કે વધુમાં વધુ વરસાદ પડે અને જે પાણીની સમસ્યા જે છે લોકોની એ પણ દૂર થાય. અને કહી શકાય કે જે રીતે વરસાદનું આગમન થયું છે તેને લઈને રાજકોટ શહેરના તમામ રસ્તાઓ જે છે એના ઉપર પાણી ફરી વળ્યા છે. ખાસ કરીને રસ્તાઓ પર પાણી ફરવાને કારણે કેટલીક જગ્યાએ ટ્રાફિક જામ જેવી સમસ્યા પણ સર્જાય છે. જોકે કોઈ પણ જાનહાનિના સમાચાર કેવલ, સમયનો અભાવ છે, આપને અટકાવવા માંગીશું. ખૂબ ખૂબ આભાર સમગ્ર માહિતી માટે આપનો. સમાચારો